આજે મોડાસામાં બાબા સાહેબની 14 એપ્રિલની જન્મજયંતિ નિમિત્તે જે રેલી યોજવામાં આવી, જે શાળા નંબર 1થી લઈને આંબેડકર સ્ટેચ્યુ જવા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભીમ રંગાઈ ગયા હતા બધા, એવું આજે લાગ્યું અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બાબા સાહેબે જે નારો આપ્યો હતો, સંગઠિત બનો, શિક્ષિત બનો. રેલી નીકળીને 4 રસ્તા સર્કલથી ફરીને હવે જશે આપણા બસ સ્ટેન્ડ રોડ ઉપર. બસ સ્ટેન્ડ રોડ ઉપરથી સીધું આપણે બસ સ્ટેન્ડ સ્ટેચ્યુ મૂકેલું છે જે જગ્યા ઉપર, તે જગ્યા ઉપર જવાનું છે. બાબા સાહેબ સ્ટેચ્યુને ત્યાં જઈને ફુલાર વિધિ કરવાની છે. ત્યાં આપણા રેલીનું સમાપન થશે. જય ભીમના નારા સાથે આખું મોડાસા ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં મોડાસાની આજુબાજુ રહેતા ગ્રામજનો જોડાયા, મોડાસાના સોસાયટીઓમાં રહેતા લોકો જોડાયા હતા. મોટી સંખ્યામાં રેલી ઉમટી પડી હતી, જે આખું આસમાની રંગથી રંગાઈ ગઈ હતી આખી રેલી. અને જે બસ સ્ટેન્ડનો રોડ હતો તે ફૂલ ટ્રાફિક થઈ ગઈ હતી. મોટી સંખ્યામાં લોકો જોડાયા તે બદલ સર્વ મોડાસાના આજુબાજુના ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર. બાબા સાહેબ આંબેડકરની રેલીમાં જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આખું મોડાસા આસમાની રંગથી ઝૂમી ઉઠ્યું હતું અને ડાન્સો મહિલા જે કરતા હતા તે જોરદાર ડાન્સ કર્યો છે, ખૂબ સરસ લાગ્યું. જય ભીમનો નારો ગુંજી ઉઠ્યો હતો આખા મોડાસામાં. જય જય ભીમ, જય 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 ભીમ. બાબા સાહેબ સ્ટેચ્યુ પહોંચીને આપણે ફુલાર વિધિ કરીને પ્રોગ્રામને પૂર્ણ કર્યો. જય ભીમ, જય જય ભીમ.